આજની રેસીપી એકદમ હેલ્ધી અને ફૂલ ઓફ પ્રોટીન છે. જે લોકો વેઇટ લોસ માટે કે વધારે પડતું ઓઇલી કે ન ખાતા હોય ને અને હેલ્ધી ખાતા હોય ને એ લોકો માટે તો આ બેસ્ટ રેસીપી છે. અને થોડું ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય ને તો એ લોકો તો આ ચોક્કસથી ટ્રાય કરજો, કારણ કે આ ફૂલ ઓફ પ્રોટીન છે. અને એ કઈ રીતે છે એના માટે તમારે વિડીયો જોવો પડશે. તો અહીંયા જો મારી પાસે આ બાફેલા રાજમા પડ્યા હતા, તો બાફેલા રાજમા એક્સ્ટ્રા હતા એટલા માટે મેં અહીંયા એમાંથી ચાટ બનાવી લીધી છે. અમે કોઈ જ હેલ્ધીએસ્ટ નથી, એટલે કે બધા જ ચટપટું ખાવા વાળા છીએ. પણ હા, રાજમા હતા અને કંઈક નવીન બનાવું હતું એટલે મેં એમાંથી ટિક્કી બનાવી અને પછી એમાંથી ચાટ બનાવી લીધી છે. તો અહીંયા એક મિક્સી જારની અંદર બાફેલા રાજમા, એક નાની સાઈઝની ડુંગળી, આદુ અને મરચું એડ કરી લીધું છે. લીલું તીખાશ તમે એ હિસાબે રાખી શકો છો. ઉપરથી ફુદીનો, ધાણા ભાજી અને ઘરના બેઝિક મસાલા જેમાં મીઠું, ધાણા જીરું અને મરચું પાવડર એડ કરી લીધું છે. હવે આ બધું છે એને આપણે સરસ રીતે પીસી લેવાનું છે. અને પાણી એડ કરવાનું નથી, એકદમ દરદરું પણ નથી રાખવાનું. અને આ રીતના વચ્ચે વચ્ચે શું છે, ચમચીથી મિક્સ કરતા જવાનું છે, કારણ કે મિક્સી જાર થોડો નાનો હતો ને એટલે એમાં પીસાતા થોડી ડિફિકલ્ટીઝ આવે છે. એટલા માટે અહીંયા હું સજેસ્ટ કરીશ કે તમે છે ને મોટો જાર હોય ને એમાં જ પીસજો, તો ઇઝીલી પીસાઈ જશે. તો અહીંયા આપણું જે રાજમા છે એ બધા મસાલા સાથે પીસાઈ અને રેડી થઈ ગયું છે. હવે એને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું. આ શું છે, રાજમા, ચણા કે એ બધું છે ને પીસાય ને એ પછી એકદમ કોરું પડી જાય છે, જેમ કે કેમ ભૂસા જેવું થઈ જાય છે. તો હવે આ બધું છે મિક્સી જારમાંથી મેં બાઉલમાં લઈ લીધું છે. હવે એમાં એડ કરી દઈશું બાઇન્ડિંગ માટે મેં અહીંયા 2 થી 3 ચમચી ચણાનો લોટ અને 1 લીંબુનો રસ એડ કર્યો છે. તો બસ, એક્સ્ટ્રા કોઈ મસાલા એડ કરવાના નથી. હવે આ બધું જ છે એને આપણે સારી રીતે મિક્સ કરતા જઈશું. સ્ટાર્ટિંગમાં તમને એમ લાગશે કે આ તો એકદમ કોરું છે, આનું કઈ રીતે બાઇન્ડિંગ આવશે, પણ જ્યારે બધું મિક્સ કરશો ને તો એકદમ સરસ એવો આપણે એકદમ કડક કેવો લોટ પરોઠાનો બંધાય છે, બસ એ જ રીતના આપણે રેડી થઈ જશે. તો હવે આમાંથી આપણે ટિક્કી વાળી લેવાની છે. તો જો આ રીતના આપણું બાઇન્ડિંગ સાથે રેડી છે. હવે હા, થોડી એમાં તિરાડ પડશે, પરંતુ ઇઝીલી એ તમે કવર પણ કરી શકશો. તો હવે આપણે એમાંથી ટિક્કી વાળી લઈએ. તો અહીંયા થોડું પોર્શન ટિક્કી જેટલું મેં હાથમાં લઈ લીધું છે અને આ રીતના એકદમ સરસ એવો ટિક્કીનો શેપ આપવાનો છે. જેમ જેમ તમે ટિક્કી બનાવતા જશો ને એમ સાઈડમાંથી ફાટતી જશે, પણ એને આ રીતના તમે પ્રેસ કરશો ને એટલે ઓટોમેટિક એ ફિલ થઈ જશે, એટલે કે વચ્ચે તિરાડ નહીં રહે. અને હા, ખાસ એ ધ્યાન રાખવું કે આ ટિક્કી છે ને એને આપણે એકદમ પાતળી બનાવવાની છે. કેમ નોર્મલી આપણે જાડી થોડી ટિક્કી હોય છે ને આલુની નેની, એના જેવું નથી રાખવાનું, થોડી પાતળી કરવાની છે. કારણ કે શું છે, આ એકદમ ડ્રાય ટિક્કી બને છે એટલા માટે. તો હવે અહીંયા આપણી ટિક્કી છે એ મેં આ રીતે બધી ટિક્કી બનાવી અને રેડી કરી લીધી છે. તો જોઈ શકો છો એકદમ આપણી સરસ એવી રાજમા ટિક્કી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સેલો ફ્રાય કરીશું. આપણે ડીપ ફ્રાય કરવાના નથી, સેલો ફ્રાય કરવાની છે. તો અહીંયા એક પેનની અંદર મેં તેલ લઈ લીધું છે. તમે તેલની જગ્યાએ ઘીનો યુઝ કરી શકો છો, જો તમારે વધુ હેલ્ધી બનાવવી હોય ને તો. અહીંયા પણ મેં ઘીના બદલે તેલનો યુઝ કર્યો છે. તો હવે આ ટિક્કી છે ને એને આપણે એક એક કરી આ રીતના મૂકતા જવાની છે પેનની અંદર, અને ઉપરથી પણ આપણે થોડું તેલ છે એ આ રીતે એડ કરવાનું છે. કોઈ પણ તમે કઠોળની ટિક્કી કે એ રીતે બનાવો ને તો એકદમ ડ્રાય હોય એટલે એમાં તેલની કે ઘી હોય ને એ થોડી વધારે જરૂર પડે છે. તો 2-3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે એક તરફથી સરસ એવી આપણી ટિક્કી છે એ શેકાઈ ગઈ છે. તો હવે એને આપણે બીજી તરફ પલટી મારી અને બીજી બાજુ પણ આ જ રીતે શેકી લેવાના છીએ. આ ટિક્કીને શેકાતા થોડી વાર લાગે છે, કારણ કે આપણે શું છે, બટેકા ને એ બધું તો જલ્દી શેકાઈ જાય છે, પણ આ કઠોળ જે આપણે શેકીએ છીએ ને ત્યારે થોડી વાર લાગે છે. કારણ કે કઠોળમાં શું થશે કે પાવડર જેવું વધારે એનો ડ્રાય ભાગ વધારે હોય છે એટલા માટે. તો આપણે ટિક્કીની ઉપર થોડું થોડું અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને શેકવાની છે. અને હું ખાસ પ્રિપેર કરીશ કે તમે નોનસ્ટિકમાં શેકો ને તો વધારે સારું, કારણ કે ચીપકી જાય છે નોર્મલ લોઢી ઉપર આપણે શેકીએ ત્યારે. તો જો બસ થોડું થોડું કરતા તેલ એડ કરતા જઈ અને આપણે આ રીતના ટિક્કી છે એને બંને બાજુથી સરસ રીતે શેકી લેવાની છે. તો આ રીતના કલર આવી ગયો છે એટલે હવે આપણી ટિક્કી છે એ પરફેક્ટલી કુક થઈ અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એની ચાટ બનાવી લઈએ ટિક્કીમાંથી. તો હવે એને આપણે લઈ લઈશું એક પ્લેટની અંદર, જેમાં આપણે ચાટ બનાવવાની છે એ પ્લેટમાં લઈ લેવાની છે. ઉપરથી અહીંયા મેં એડ કરી લીધું છે દહીં, જેને મેં થોડું ફીટી લીધી હતું, એટલે કે વિસ્ક કરી દીધું હતું, જેથી એકદમ ગાંઠા ન રહે અને એકદમ સ્મૂથ એવું આપણું દહીં બને.
હવે દહીંની ઉપર એડ કરીશું તીખી ચટણી એટલે કે ગ્રીન ચટણી, ઉપરથી એડ કરીશું ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી અને ઉપરથી નાયલોન સેવ, અને થોડું અટ્રેક્ટિવ લાગે એના માટે અહીંયા એડ કર્યા છે ધાણા ભાજી. તો આ બધી ચટણી ને બધું એડ કરશો ને એટલે એનો ટેસ્ટ છે ને એ સરસ આવશે. હેલ્ધી હોય એ વસ્તુ ખબર છે કે થોડી આપણને ટેસ્ટમાં ફેર લાગે છે, પણ આ બધા ચટણી એડ કરેલી હશે ને વધારે તો ઓર ટેસ્ટી લાગશે. તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો, અને જો હેલ્ધી ખાવા માંગતા હોય ને તો તમે આ રીતના કઠોળમાંથી ટિક્કી બનાવી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, બાફેલા ચણા કે આ રીતના રાજમા વધ્યા હોય ને તો એકવાર તો ટ્રાય કરજો જ. અને હા, પછી મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી આજની આ રાજમા ચાટની રેસીપી. વિડીયો અને રેસીપી ગમે હોય ને તો લાઈક જરૂરથી કરજો.